અમારી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો, પણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો તો હતો બોધરાજ. તેની માં કહેતી, સાવ રાક્ષસ જેવો છે, માણસાઈ જેવું કંઈક હશે કે કેમ આ છોકરામાં. એના હાથમાં ગોફણ તો હોય જ, અને એનું નિશાન કદી ખાલી ના જાય. પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય. એના ગજવામાં જીવતો દેડકો, જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. શાળા છૂટે પછી અમે બધા ઘેર આવતા, પણ એ રખડવા નીકળી પડતો. એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય. ક્યારેક તે દિવાલે ચોંટી જતી ઘોની વાતો કરતો, તો ક્યારેક માણસ ઊંચકી જતા પક્ષીની. મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે મોટા બંગલામાં રહેવા ગયા. તે જૂની ઢબનો હતો. એના ગોદામમાં અમારો વધારાનો સામાન પડ્યો રહેતો. બંગલો શહેરની બહાર હતો, તેથી મારા મિત્રો ત્યાં કોકવાર જ આવતા. જેમાં બોધરાજ એક અપવાદ હતો, જે અવારનવાર આવતો. એને તો ત્યાંની વનરાજીમાં શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો હતો. ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પંખીઓના પીંછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી. એક દિવસ માએ મને કહ્યું, તારા ભાઈબંધને માળા ફેંકવાનો ભારે શોખ છે. જાઓ, તમે બંને સાથે મળીને ગોદામ સાફ કરી નાખો. પંખીઓએ બહુ ગંદુ કરી મૂક્યું છે. મેં વિરોધ કર્યો. માં, તું તો કહે છે કે માળા પીખી નાખવા એ ઘાતકી કામ છે. હું એમ નથી કહેતી કે પંખીઓને મારો, એમને હાનિ પહોંચાડ્યા વગર માળાની જગ્યા બદલી નાખો. બીજી વાર બોધરાજ આવ્યો ત્યારે એને સાથે લઈને હું ગોદામમાં ગયો. ગોદામમાં જંગલી જાનવરની બોળ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી. મને થોડો ડર તો હતો જ કે બોધરાજ એની ટેવ મુજબ માળા પીખી નાખશે તો, પંખીના પીછા ખેંચીને ઈંડા ફોડી નાખશે તો. જેમાં મારી બોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી, એણે ગોદામ સાફ કરવાનું કામ એને કેમ સોંપ્યું તે મને સમજાયું નહીં. અમે ગોદામમાં ગયા. બોધરાજની સાથે ગોફણ હતી. એણે છાપરા નીચે ક્યાં ક્યાં માળા છે તે બરાબર જોઈ લીધું. લાકડાના મોભની બે બાજુ ઢળતું છાપરું હતું. મોભને એક છેડે હવાબારી પાસે પણ એક માળો હતો. ગોફણનું નિશાન લેતો બોધરાજ બોલ્યો, ત્યાં કાબરના બચ્ચા છે. બે નાની નાની પીળી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી. જો, એ બ્રાહ્મણી કાબર છે. એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે. આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી વિખૂટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે. એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે? તે ચણ લેવા ગયા હશે. હમણાં જ પાછા ફરશે. બોધરાજે ગોફણ ઊંચી કરી. હું તેને રોકવા માંગતો હતો, પણ હું કંઈ કહું તે પહેલા તો સનનનો અવાજ આવ્યો અને એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અફડાઈને જોરથી નીચે પડ્યો. નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ. પંખીઓનું ચી ચી ચી, ચક ચક થંભી ગયું. બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય એવું લાગ્યું. બોધરાજે બીજો પથ્થર ફેંક્યો. આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો. બોધરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો. 2 વાર નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો. માળામાંથી બચ્ચાઓએ ફરી ડોક્યું કર્યું ત્યારે
તેણે ત્રીજો પ્રયત્ન કર્યો. આ વખતે પથ્થર માળાની એક બાજુએ વાગ્યો. માળામાંથી રૂના થોડા ગાભા અને તળી નીચે પડ્યા, પણ માળો નીચે પડ્યો નહીં. બોધરાજે ફરી ગોફણ ઉપાડી. અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો. અમે ચમકીને જોયું તો એક સમડી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી. આ માળો સમડીનો હશે, મેં કહ્યું. સમડીનો માળો અહીં ક્યાંથી હોય? સમડી તો ઝાડ પર માળો બાંધે. આ મેનાનો જ માળો છે. બચ્ચા ચીંચી કરતા પાંખો ફફડાવવા લાગ્યા. અમારો શ્વાસ થંભી ગયો. સમડી આ બચ્ચાને કંઈ કરશે તો? સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી લીધી. આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. બચ્ચાની ભયભીત કિકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું. આ સમડી અહીં દરરોજ આવતી હશે, બોધરાજ બોલ્યો. હવે મને સમજાયું કે કપાયેલી પાંખો, સરકડી અને પંખીઓના માંસના ટુકડા સાથે જમીન પર વેરાયેલા રહેતા હતા. આ સમડી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂંટતી હશે. બોધરાજની નજર સમડી પરથી ખસતી નહોતી. સમડીની નજર માળા તરફ જતી હતી. બચ્ચાની કિકિયારીઓ વધી ગઈ. સમડી બચ્ચાને ખાઈ જશે, બોધરાજ બોલ્યો. એનો જવાબ મને જુદો લાગ્યો. બોધરાજે નિશાન તાક્યું. સમડી નીચેથી ઉડી થાંભલાને એક ચક્કર લગાવીને ફરી થાંભલા પર બેઠી. બચ્ચાની ચીસો ચાલુ હતી. બોધરાજે ગોફણ અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા. સમડીને મારતો રહેજે, એને પથ્થર મારી ઉડાડજે. માળા પર બેસવા દેતો નહીં. આટલું કહેતા દોડીને તે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો. મને ગોફણ છોડતા તો આવડતું નહીં. મેં એક વાર પ્રયત્ન કરી જોયો, પરંતુ સમડી તો એક થાંભલેથી ઉડીને બીજે બેઠી. બોધરાજે ટેબલ ખસેડીને બરાબર માળા નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઊંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેથી નીચે ઉતરી ગયો. ત્યાંથી અમે ગેરેજમાં ગયા. તેમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા. દિવાલોને ટેકવતો મોભ હતો. સમડી અહીં નહીં આવી શકે, કહેતા બોધરાજે પેટી પર ચડીને માળો પેલા મોભ પર ગોઠવી દીધો. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા. પેટી પર ચડીને બોધરાજે માળામાં ડોકિયું કર્યું. મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે, પણ એણે એમ ન કર્યું. એ થોડી વાર નાના કુમળા બચ્ચાને જોઈ જ રહ્યો. પછી મને કહ્યું, થોડું પાણી લાવ, બચ્ચા તરસ્યા છે. આ બોધરાજ બોલે છે, હું માની ન શક્યો. હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી. બંને હાંફી રહ્યા હતા. બોધરાજે એમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. મને અડકવાની ના પાડી. પોતે પણ હાથેથી એમને અડક્યો નહીં. એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે? મેં પૂછ્યું. તેઓ શોધી કાઢશે. અમે ઘણી વાર સુધી ગેરેજમાં ઊભા રહ્યા. બારણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો, જેથી સમડી ફરી ક્યારેય ગોદામમાં આવી શકે નહીં. બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોફણ કે નહોતા પથ્થર. એ દાણાની થેલી ભરી લાવ્યો હતો.